दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક કણો વિશે અભ્યાસ કરતા હતા। તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર એમિનો એસિડ વિશે ચર્ચા કરી હતી। તો આજનો જે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક છે એ છે લિપિડ। આપણે જોઈએ આજે જે આપણે ભણવાનું છે તે છે લિપિડ। લિપિડને બીજું આપણે જેમ કે ચરબી અથવા મેદ તરીકે પણ ઓળખીએ છીએ। લિપિડ એટલે બીજું કાંઈ નહીં, જે ચરબી છે અથવા આપણે એને મેદ તરીકે પણ ઓળખીએ છીએ, જેને લિપિડ કહેવામાં આવે છે। સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ લિપિડ તરીકે શું હોય। તો કે લિપિડ તરીકે જેમ કે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ ચરબી, જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ લિપિડ તરીકે માખણ, ઘી, વનસ્પતિ ઘી, પ્રાણી ચરબી, બરોબર છે। આ બધું ક્યાં તરીકે હોય? લિપિડ તરીકે હોય। અને લિપિડ છે એ પાણીમાં કેવું હોય? અદ્રાવ્ય હોય। એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો, જો તમે માખણ હશે એ માખણને પાણીની અંદર નાખશો તો શું માખણ છે પાણીની અંદર ઓગળી જશે? નહીં। એવી રીતે તમે ઘી છે તો ઘીને તમે પાણીની અંદર નાખશો તો શું પાણીની અંદર ઓગળી જશે? નહીં। તો એવી રીતના તેલ છે એ તેલને તમે પાણીની અંદર નાખશો તો શું ઓગળી જશે? તો કે નહીં। તો આ બધા લિપિડના ઉદાહરણ છે। કેના છે? લિપિડ તરીકે ચરબી, લિપિડ તરીકે શું હોઈ શકે? માખણ છે, ઘી છે, તેલ છે, આ બધા લિપિડના ઉદાહરણો તરીકે તમે લઈ શકો। તો આ લિપિડ છે એ પાણીમાં કેવું છે? અદ્રાવ્ય છે। પહેલી વસ્તુ આપણે લખીએ કે લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે। આપણે જોઈએ કે લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે। ખાસ નોટિસ કરવાનું છે આપણે કે લિપિડ છે એ લિપિડ પાણીમાં કેવું છે? તો કે પાણીમાં અદ્રાવ્ય છે, એટલે કે પાણીની અંદર છે લિપિડ છે તે ઓગળતું નથી। બીજી વસ્તુ આપણે જોઈએ કે લિપિડ છે એ શું છે? તો કે લિપિડ એક પ્રકારનો કાર્બનિક સંયોજન જ છે। તો વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક સંયોજન એટલે મેં તમને સમજાવ્યું હતું કે કાર્બન હોય એટલે કાર્બનિક સંયોજન એવું નહીં, પણ કાર્બનિક સંયોજન, કાર્બનિક પદાર્થ એટલે કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે બંધ હોય અથવા તો કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ હોય એને આપણે કાર્બનિક સંયોજનો કહી શકીએ। તો લિપિડ છે એક પ્રકારનું શું છે? કાર્બનિક સંયોજન છે। આપણે લખી પહેલી વસ્તુ, લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે। કઈ રીતના વિદ્યાર્થી મિત્રો? મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યા, જેમ કે માખણ છે તો માખણને એક લિપિડનું ઉદાહરણ છે, તો તમે એને પાણીની અંદર નાખશો તો ઓગળશે નહીં એટલે પાણીમાં અદ્રાવ્ય। પછી ઘી છે, ઘીને તમે પાણીમાં નાખશો તો પાણીમાં ઓગળશે નહીં એટલે પાણીમાં અદ્રાવ્ય છે। તો આ રીતે લિપિડ છે પાણીમાં અદ્રાવ્ય છે। અને બીજું, લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે, લિપિડ કાર્બનિક સંયોજન છે। લિપિડ કાર્બનિક સંયોજન છે। ખાસ આપણે યાદ રાખવાનું છે કે લિપિડ છે એ કેવું છે? તો કે એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે। પહેલી વસ્તુ, લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે। બીજી વસ્તુ આપણે યાદ રાખવાની કે લિપિડ છે એ પાણીમાં અદ્રાવ્ય ઉપરાંત કેવું છે? તો કે કાર્બનિક સંયોજન છે। ત્રીજી વસ્તુ, લિપિડ બૃહદ અણુ છે। ત્રીજી વસ્તુ આપણે નોટિસ કરી કે લિપિડ કેવો અણુ છે? બૃહદ અણુ છે। તો બૃહદ અણુ એટલે આપણે યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જેમ કે આપણે જાણી છીએ કે બૃહદ અણુ બધા ક્યાં હોય? તો કે એસિડના અદ્રાવ્ય ભાગમાં,
જ્યારે આપણે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કર્યું હતું ત્યારે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણમાં આપણે બીકરની અંદર જે આપણી પેસ્ટ બની હતી જરી ખાંડની દસ્તાથી ખાંડીને, ત્યારે આપણે એક બીકરની અંદર રૂ કે ચીઝ ક્લોથ તે ગાળ્યું હતું, ત્યારે જે રૂ ઉપર અથવા ચીઝ ક્લોથ ઉપર જે ભાગ રહી જતો હતો એ બધા કેવા હતા? એસિડમાં અદ્રાવ્ય ભાગ, એટલે કે બૃહદ અણુ હતા. અને બૃહદ અણુ કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જેનો અણુભાર, બરોબર સમજો, જેનો અણુભાર 1000 ડાલ્ટનથી વધુ હોય, 1000 ડાલ્ટનથી વધુ અણુભાર ધરાવતા હોય તેવા બધા અણુને બૃહદ અણુ કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો આ લિપિડ છે એ બૃહદ અણુ છે, પણ અપવાદ્રપે આનો જે અણુભાર છે તે 800 ડાલ્ટનથી ઓછો હોવા છતાં તે બૃહદ અણુ છે. આપણે જોઈએ કે આ લિપિડનો અણુભાર 800 ડાલ્ટનથી ઓછો હોવા છતાં બૃહદ અણુ છે. આ વસ્તુ આપણે નોટિસ કરવાની છે કે આ અપવાદરૂપ છે. કેવું છે? અપવાદરૂપ છે. કારણ કે ખરેખર બૃહદ અણુ કેને કહેવાય? કે જે પદાર્થનો અણુભાર 1000 ડાલ્ટનથી વધુ હોય એવા બધા અણુને બૃહદ અણુ કહેવાય, અને 1000 ડાલ્ટનથી ઓછો અણુભાર હોય એવા બધાને સૂક્ષ્મ અણુ કે નાના અણુ કહેવાય. તો ખરેખર તો તમે જુઓ લિપિડનો અણુભાર કેટલો છે? 800 ડાલ્ટનથી પણ ઓછો છે. તો ખરેખર આવવું જોઈએ કેમાં? સૂક્ષ્મ અણુમાં આવવું જોઈએ. છતાં પણ તેને કેમાં મેલ્યું છે? બૃહદ અણુમાં મેલ્યું છે. કેમાં મેલ્યું છે? બૃહદ અણુમાં મેલ્યું છે. એટલે કે આ અપવાદરૂપ છે. કઈ રીતે આપણે આગળ ચર્ચામાં આવશે. આપણે અત્યારે આટલું જ યાદ રાખવાનું છે. પહેલી વસ્તુ એક યાદ રાખવાની કે પાણીમાં લિપિડ છે એ કેવું છે? તો કે અદ્રાવ્ય છે. કઈ રીતે તમને મગજમાં ઉતરી ગયું હશે? બીજી વસ્તુ, લિપિડ છે એ કેવું સંયોજન છે? કાર્બનિક સંયોજન છે. કાર્બનિક સંયોજનનો મતલબ પણ આપણે સમજ્યા. લિપિડ છે એ કેવો અણુ છે? બૃહદ અણુ છે. બૃહદ અણુ કેને કહેવાય? તો કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી વધુ હોય એવા અણુને આપણે કેવો કે બૃહદ અણુ કહી. પણ લિપિડનો અણુ તો કેટલો છે? તો કે ભાઈ 800 ડાલ્ટનથી તો પહોંચો છે, છતાં પણ કેવો છે? બૃહદ અણુ છે. કારણ કે લિપિડ છે એ ક્યાં રહી જાય છે? તો કે ભાઈ તે એસિડના અદ્રાવ્ય ભાગમાં રહી જાય છે. પુટિકા સ્વરૂપે એસિડના અદ્રાવ્ય ભાગમાં રહી જાય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો મેં પહેલા જ કીધું હતું કે તમારે જો આ ચેપ્ટરને વ્યવસ્થિત સમજવું હશે તો આપણે આગળ જે પણ થિયરી આવેલી છે તમને પરફેક્ટલી આવડવી જોઈએ. તમે રીડ નહીં કરો તો તમને આ વસ્તુ નહીં સમજાય. એટલે હજી તમને એમ કહું છું, હજી રિક્વેસ્ટ કરું છું કે જો આગલા લેક્ચર જોયા ન હોય અથવા વ્યવસ્થિત ન જોયા હોય તો ફરીથી એક વખત જોઈ લેવા, કારણ કે એ કાંઈ નહીં આવડે તો આ વસ્તુ નહીં સમજાય. તો હવે આપણે શીખી કે અણુભાર 800 ડાલ્ટન હોવા છતાં કેવો છે? બૃહદ અણુ છે. હવે બીજી વસ્તુ કે લિપિડ સ્વરૂપે શું હોઈ શકે? આપણે એની વિશે ચર્ચા કરી. તો લિપિડ સ્વરૂપે શું હોઈ શકે? લિપિડ સ્વરૂપે કઈ કઈ વસ્તુઓ હોઈ શકે? તો આપણે જોઈએ લિપિડ. તો લિપિડ તરીકે કઈ કઈ વસ્તુ હોઈ શકે? તો કે લિપિડ તરીકે 3 વસ્તુ હોઈ શકે. કાં તો ફેટી એસિડ હોય, ફેટી એસિડ સ્વરૂપે લિપિડ હોય, અથવા બીજું ગ્લિસરોલ સ્વરૂપે હોય, અથવા ફેટી એસિડ કયા સ્વરૂપે? ગ્લિસરોલ સ્વરૂપે હોય. આલ્કોહોલ. શું છે ગ્લિસરોલનું બીજું નામ? આલ્કોહોલ. આ યાદ રાખજો. અથવા ત્રીજી વસ્તુ કે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ, આ બે જોડાઈને લિપિડ બનેલો હોય. બરોબર છે? યાદ રાખવાનું છે કે લિપિડ છે કેટલા સ્વરૂપે હોય? તો કે ભાઈ 3 સ્વરૂપે હોઈ શકે. કા લિપિડ ફેટી એસિડ સ્વરૂપે હોય, હમણાં આપણે સમજી છીએ કઈ રીતે, અત્યારે યાદ રાખવાનું છે. કા લિપિડ ગ્લિસરોલ સ્વરૂપે હોય, અથવા લિપિડ ફેટી એસિડ અને ગ્લિસરોલ બે ભેગા થઈને લિપિડ બને છે. હજી રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, બરોબર ધ્યાન જો. લિપિડ કયા કયા સ્વરૂપે હોય આપને પૂછે તો લિપિડ કાં તો ફેટી એસિડ સ્વરૂપે હોય, અથવા લિપિડ છે ગ્લિસરોલ સ્વરૂપે, ગ્લિસરોલ મતલબ કે બીજું એને આલ્કોહોલ પણ કહેવાય. બરોબર છે? અથવા કયા સ્વરૂપે? ફેટી એસિડ કે ગ્લિસરોલ બે ભેગા થઈને લિપિડ બને છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી વસ્તુ સમજી કે લિપિડ કયા સ્વરૂપે હોઈ શકે? ફેટી એસિડ સ્વરૂપે. તો પહેલા આપણે જોઈએ કે ફેટી એસિડ કેને કહેવાય, એના વિશે આપણે થોડુંક સમજીએ. ફેટી એસિડ, એના વિશે આપણે માહિતી મેળવી. પહેલા આપણે ફેટી એસિડ વિશે, પછી આપણે ગ્લિસરોલ વિશે સમજશું, પછી ફેટી એસિડ અને ગ્લિસરોલનું સમજશું. તો પહેલા આપણે સમજી ફેટી એસિડ. રિપીટેશન કરી વિદ્યાર્થી મિત્રો મને કહો જી કે ભાઈ લિપિડ છે કયા કયા સ્વરૂપે હોઈ શકે? તો કે કા ફેટી એસિડ સ્વરૂપે,
કાં ગ્લિસરોલ સ્વરૂપે અને કાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બે ભેગા થઈને લિપિડ હોઈ શકે. તો પેલું આપણે સમજી ફેટી એસિડ. ફેટી એસિડ કેને કહેવાય કે ફેટી એસિડ ક્યારે બને? એક કાર્બોક્સિલ સમૂહ હોય, આપણે સમજી એક કાર્બોક્સિલ સમૂહ હોય. એક કયો સમૂહ હોય? કાર્બોક્સિલ સમૂહ. કાર્બોક્સિલ સમૂહ તો ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો? COOH એક કાર્બોક્સિલ સમૂહ હોય અને જે R સમૂહ સાથે જોડાયેલો હોય, જે R સમૂહ સાથે જોડાયેલો હોય તેને ફેટી એસિડ કહેવાય. તેને શું કહેવાય? ફેટી એસિડ કહેવાય. બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો. આપણે પેલા ફેટી એસિડ કહી. ફેટી એસિડ કેને કહેવાય કે એક કાર્બોક્સિલ સમૂહ હોય. તો આપણે કાર્બોક્સિલ સમૂહ લઈ COOH. આ કયો છે? કાર્બોક્સિલ સમૂહ. અને કાર્બોક્સિલ સમૂહ સાથે કયો સમૂહ જોડાયેલો હોય? R સમૂહ જોડાયેલો હોય. કયો સમૂહ જોડાયેલો હોય? R સમૂહ. તો આ જે બંધારણ બન્યું, એક કાર્બોક્સિલ સમૂહ અને એક એની સાથે R સમૂહ, આ જે આખી રચના બની, આ શું બન્યો કહેવાય? ફેટી એસિડ. તો આપણા મગજમાં ક્વેશ્ચન થાય, જેમ કે આપણે એમિનો એસિડમાં જોયું હતું કે R સમૂહ તરીકે ક્યારેક H હોય, ક્યારેક મિથાઇલ હોય, ક્યારેક હાઇડ્રોક્સી મિથાઇલ હોય. તો એવી રીતના અહીંયા R સમૂહ તરીકે તો આપણે કહી શકીએ કે R સમૂહ તરીકે કાંઈ મિથાઇલ હોય, R સમૂહ સ્વરૂપે શું હોય? મિથાઇલ હોય. અથવા R સમૂહ સ્વરૂપે જેમ કે આપણે જોઈએ કે ઇથાઇલ હોય. R સમૂહ તરીકે શું હોઈ શકે? તો કે ભાઈ ઇથાઇલ હોય, મિથાઇલ હોય, ઇથાઇલ હોય. અથવા ત્રીજું આપણે કહી શકીએ કે CH2 નો ઉચ્ચ કાર્બન વાળો કોઈ પણ સમૂહ હોઈ શકે. ઉચ્ચ કાર્બન વાળા કોઈ પણ સમૂહ હોઈ શકે. આ યાદ રાખવાનું છે કે અહીંયા R સમૂહ તરીકે શું હોય? આપણે લખી R સમૂહ તરીકે, અહીંયા રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્ર, લખ્યું છે એ જ લખું છું કે R સમૂહ તરીકે. હવે તમે મને કહો જી, પહેલી વસ્તુ આપણે સમજવાની છે કે ફેટી એસિડ તરીકે લિપિડ. તો ફેટી એસિડ કેને કહેવાય આપણે એ સમજી છીએ કે એક કાર્બોક્સિલ સમૂહ હોય અને એની સાથે R સમૂહ જોડાય એટલે કાર્બોક્સિલ સમૂહ આ સમૂહ જોડાણો એટલે ફેટી એસિડ બન્યું. હવે આપણે મગજમાં ક્વેશ્ચન થાય કે ભાઈ R સમૂહ તરીકે શું હોય? તો આપણે લખ્યું છે કે R સમૂહ સ્વરૂપે શું હોય? તો કે ભાઈ મિથાઇલ હોઈ શકે. તો આપણે લખી મિથાઇલ. મિથાઇલ એટલે આપણે લખેલ છે CH2. અથવા શું હોઈ શકે? તો કે અથવા ઇથાઇલ. અથવા ઇથાઇલ. વિદ્યાર્થી મિત્રો આ બધું તમારે કેમેસ્ટ્રીમાં આવતું હોય, ઇથેન, મિથેન, પ્રોપેન, મિથાઇલ, ઇથાઇલ, આ બધું આવતું હોય. એટલે આપણે ખાલી લખી છીએ કે ઇથાઇલ CH2H5 અને અથવા તો CH2 નો કોઈ પણ સમૂહ કે જે ઉચ્ચ કાર્બન વાળો હોય, વધુ કાર્બનની સંખ્યા, ઉચ્ચ કાર્બન વાળો શું હોઈ શકે? ઉચ્ચ કાર્બન વાળો કોઈ પણ CH2 સમૂહ. તો આપણે જોઈએ કે આયા R હોય તો R સમૂહ તરીકે કાં મિથાઇલ હોય, કાં ઇથાઇલ હોય, અથવા CH2 ઉચ્ચ કાર્બન વાળો કોઈ પણ CH2 નો અણુ હોઈ શકે જેમાં કાર્બનની સંખ્યા વધારે હોય. અહીંયા R સમૂહ તરીકે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, સમજજો હું એ શબ્દ બોલું છું કે અહીંયા જે R સમૂહ છે એ R સમૂહમાં 1 થી 19 કાર્બન હોય. R સમૂહમાં 1 થી 19 કાર્બન હોય. કેટલા કાર્બન હોય છે? 1 થી લઈને 19 જેટલા કાર્બન હોય. એટલે એનો મતલબ એ કે માનો કે R સમૂહ છે એમાં 1 કાર્બન પણ હોય, ઘણી વખત R સમૂહમાં 2 કાર્બન પણ હોય. R સમૂહની વાત કરું છું, કાર્બોક્સિલ સમૂહ હજી મેં સાથે નથી લીધો. R સમૂહમાં 1 પણ કાર્બન હોય, 2 પણ હોય, 3 પણ હોય, 10 પણ હોય, પણ વધુમાં વધુ કેટલા R સમૂહમાં કાર્બન હોય? 19. અને એની સાથે 1 કાર્બન કેનો હોય? કાર્બોક્સિલનો હોય. આ વસ્તુ મગજમાં રાખવાની. તો R સમૂહ તરીકે કેટલા કાર્બન હોઈ શકે? જેમ કે 1 થી 19 કાર્બન હોઈ શકે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તેના વિશે આપણે થોડુંક સમજી કે R સમૂહ તરીકે કાં તો મિથાઇલ હોય, કાં તો ઇથાઇલ હોય, અને કાં તો ઉચ્ચ કાર્બન વાળો CH2 સમૂહ હોય. અને R સમૂહમાં જે પણ હશે, મિથાઇલ, ઇથાઇલ કોઈ પણ સમૂહ હોય, એમાં કાં 1 થી 9 કાર્બન, 19 કાર્બન સુધી શું હોય છે? તેની સંખ્યા હોય છે. તો આપણે એક ઉદાહરણ તરીકે લઈએ, પામિટિક એસિડ. આપણે ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે આપણે લઈએ. દાખલા તરીકે
પામિટિક એસિડ. કયું આપ્યું છે વિદ્યાર્થી? પામિટિક એસિડ. તેમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન છે. આપણે જોઈએ કે પામિટિક એસિડ છે, તેમાં કાર્બોક્સિલ સાથે, સમજો અહીંયા શબ્દો લખું છું, કાર્બોક્સિલ સાથે 16 કાર્બન છે. કેટલા છે? કાર્બોક્સિલ સાથે 16 કાર્બન છે. તો આપણે જોઈએ કે પામિટિકનું ઉદાહરણ લઈએ, પામિટિક એસિડનું ઉદાહરણ લઈએ. પામિટિક એસિડ. આ પામિટિક એસિડમાં વિદ્યાર્થી મિત્રો કેટલા કાર્બન હોય? 16 કાર્બન. તો કાર્બન બરાબર લખું છું 16. કાર્બન બરાબર શું લખ્યું? 16. હવે એનો આપણે સૂત્ર લખી CH3 બરાબર છે. અને આપણે જોયું હતું કે CH2 છે કેવો હોય? ઉચ્ચ કાર્બન વાળો હોય. ઉચ્ચ કાર્બન વાળો CH3 બરાબર છે. પછી આપણે ઉચ્ચ કાર્બન વાળો CH2. તો આ CH2 અને અહીંયા લખી 14. કેટલા કાર્બન હોય? 14 બરાબર છે. આપણે જો 14 અને એ ઉપરાંત COOH. તો આ વિદ્યાર્થી મિત્રો ફેટી એસિડ છે. શું છે? ફેટી એસિડ. સમજો, ફેટી એસિડનું એક ઉદાહરણ લીધું છે પામિટિક એસિડ. હવે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન હોય. તો પહેલા મને કહેજો વિદ્યાર્થી મિત્રો, ફેટી એસિડનું કેને કહેવાય? કે R સમૂહ સાથે COOH જોડાયેલો હોય તો એને ફેટી એસિડ કહેવાય. તો આ કાર્બોક્સિલ સમૂહ થયો. આ કયો સમૂહ થયો? કાર્બોક્સિલ સમૂહ COOH. હવે એની સામે આટલો ભાગ છે એ R સમૂહ થઈ ગયો. જો આ કયો થયો? R સમૂહ. તો કયો જી વિદ્યાર્થી મિત્રો, આ ફેટી એસિડ કહેવાય કે ન કહેવાય? તો કે કહેવાય. શું કામ? તો કે એક કાર્બોક્સિલ સમૂહ એની સાથે R સમૂહ. R સમૂહ તરીકે આપણે લખ્યું છે CH2 C2 એટલે કે ઇથાઇલ, મિથાઇલ. આ ઉપરાંત જેમ કે CH2 ઉચ્ચ કાર્બન વાળો કોઈ પણ સમૂહ હોઈ શકે છે. અને એની સાથે શું હોય? કાર્બોક્સિલ સમૂહ હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે પૂછે પામિટિક એસિડમાં, આપણે 16 લખવાનું છે. પામિટિક એસિડમાં R સમૂહમાં કેટલા કાર્બન છે? કારણ કે જોઈએ કે જ્યારે R સમૂહ હોય એમાં કેટલા કાર્બન હોય? 1 થી 19 કાર્બન હોય. R સમૂહમાં કેટલા હોય? ફેટી એસિડનો R સમૂહ છે તેમાં કાર્બનની સંખ્યા કેટલી હોય? 1 થી 19. એમાં પાછા 20 કાર્બન ન થાય બરાબર, 1 થી 19 જ. તો R સમૂહ, તો આ R સમૂહ કેટલો છે? આટલો છે. આટલો R સમૂહ. અહીંયા કાર્બન ગણો જી. C બરાબર 14 ને 1 15 એટલે કેટલા કાર્બન થયા? R સમૂહમાં 15 કાર્બન. અને કાર્બોક્સિલમાં 1 કાર્બન થયો. ટોટલ કેટલા થયા? 16 કાર્બન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે આપણે કે આપને MCQ શું પૂછ્યો છે. આપને એમ કે ભાઈ પામિટિક એસિડ છે, પામિટિક એસિડ છે, એ પામિટિક એસિડમાં R સમૂહમાં કેટલા કાર્બન છે? તો આપણે 15 લખવાનું. R સમૂહમાં કેટલા કાર્બન છે? તો આપણે 15 લખશું. પણ આપને એમ પૂછે કે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સહિત કેટલા કાર્બન છે? તો આપણે 16 લખવો પડે. કારણ કે કાર્બોક્સિલનો 1 કાર્બન છે અને R સમૂહના કેટલા છે? 15. R સમૂહમાં કેટલા કાર્બન હોઈ શકે? 1 થી 19. અહીંયા કેટલા છે? 15. તો આ કેનું ઉદાહરણ છે આપણી બુકની અંદર? પામિટિક એસિડનું. બરોબર છે વિદ્યાર્થી? હું ફરીથી રિપીટ કરું છું. આપણે ફેટી એસિડનો અભ્યાસ કરી છે. ફેટી એસિડ એટલે કે એક પ્રકારનો લિપિડ જ છે. એનો પ્રકાર છે ફેટી એસિડ પ્રકારે લિપિડ હોય. તેમાં શું હોય? એક કાર્બોક્સિલ સમૂહ એક R સમૂહ સાથે જોડાય. તો એક કાર્બોક્સિલ સમૂહ એક R સમૂહ સાથે જોડાય એટલે ફેટી એસિડ કહેવાય. તો R સમૂહ તરીકે શું હોઈ શકે? તો કે મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે અને CH2 ઉચ્ચ કાર્બન વાળો હોઈ શકે. અહીંયા આપણે લીધો CH2 ઉચ્ચ કાર્બન વાળો. ત્યારબાદ કે R સમૂહ છે તે મિથાઇલ, ઇથાઇલ અથવા CH2 ઉચ્ચ સમૂહ. તો R સમૂહમાં કેટલા કાર્બન હોય? 1 થી 19 હોઈ શકે છે. આપણે અહીં 15 છે, 1 થી 19 સુધી હોઈ શકે છે. તો આપણે એક ઉદાહરણ આપ્યું પામિટિક એસિડ. તો એમાં જો વાંચજો, કાર્બોક્સિલ સાથે 16 કાર્બન. કાર્બોક્સિલ સાથે ગણતરી કરો તો 16 કાર્બન, પણ ખાલી R સમૂહની ગણતરી કરો તો કેટલા કાર્બન થાય? 15 કાર્બન થાય છે. તો એ ઉપરાંત બીજું વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપ્યું છે. કયું છે? તો કે એરેકિડોનિક એસિડ. એરેકિડોનિક એસિડ. એરેકિડોનિક એસિડમાં આપ્યું છે તેમાં કાર્બોક્સિલ સાથે 20 કાર્બન પરમાણુ હોય. કાર્બોક્સિલ સાથે 20 કાર્બન પરમાણુ હોય. કાર્બોક્સિલ સાથે 20 કાર્બન પરમાણુ હોય. તો એનું સૂત્ર આપણે નથી આપેલું એરોટિક એસિડનું. એરોટિક એસિડમાં
કાર્બોક્સિલ સાથે કેટલા કાર્બન હશે? તો કે 20 કાર્બન હશે. સમજીએ આપણે કે આયા જે એરોકિડોનિક છે તેમાં કાર્બોક્સિલ સાથે 20 કાર્બન પરમાણુ હશે. તો પહેલા તો આપણે એરોટિકનું સૂત્ર લખવું પડે. જોઈએ કયું છે? CH3 પછી CH2 18 અને એની સાથે શું હોય? કાર્બોક્સિલ સમૂહ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને પણ આવડી જવું જોઈએ. હવે મને કહો જી આમાંથી કાર્બોક્સિલ સમૂહ કેટલો થયો? તો કે આટલો. આટલો છે ને કેવો કહેવાય? કાર્બોક્સિલ સમૂહ. હવે તમે કહો જી આર સમૂહ કેટલો? તો કે આટલો. આટલો છે કયો સમૂહ થયો? તો કે આર સમૂહ. તો હવે કહો જી એરેકિડોનિક એસિડ છે ફેટી એસિડનું ઉદાહરણ છે? તો કે હા. શું કામ? કાર્બોક્સિલ સમૂહ સાથે શું છે? આર સમૂહ. હવે વિદ્યાર્થી મિત્રો આ લાઇનિંગ ફરીથી જુઓ કે આર સમૂહમાં 1 થી 19 કાર્બન હોય. અહીંયા કેટલા કાર્બન છે? જો આ કાર્બન ગણતરી કરો, 18 કાર્બન આ થયા અને 1 કાર્બન આ 18 ને 1 19 છે. 19 કાર્બન આર સમૂહમાં. તો આર સમૂહમાં કેટલા કાર્બન છે? 19. અને કાર્બોક્સિલમાં કેટલો છે? 1 એટલે 20. અહીં 1 એટલે ટોટલ કેટલા થયા? 20 કાર્બોક્સિલ સમૂહ થયા. મતલબ કે 20 શું થયા? કાર્બનની સંખ્યા થઈ. તો આ રીતના એરેકિડોનિક એસિડ કાર્બોક્સિલ સમૂહ સાથે, જો સમજો કાર્બોક્સિલ સમૂહ સાથે 20 કાર્બન થાય. એમ નથી કીધું કે આર સમૂહના 20, કારણ કે આર સમૂહ તરીકે કેટલા કાર્બન હોઈ શકે? 1 થી 19 હોઈ શકે. તો અહીંયા આપણે એરેકિડોનિક એસિડ જોઈએ તો એની અંદર કાર્બોક્સિલ સમૂહ સાથે 20 પરમાણુ હોય એટલે કે CH3 CH2 18 એટલે આ 18 કાર્બન આ થયા. 1 કાર્બન આ એટલે 19 એટલે આર સમૂહમાં 19 અને કાર્બોક્સિલમાં. તો આપણે પૂછે કે ભાઈ એરેકિડોનિક એસિડ છે તેમાં આર સમૂહમાં કેટલા કાર્બન હોય? તો કે 19. અને કાર્બોક્સિલ સમૂહમાં? તો કે 1. અથવા સંયુક્ત રીતે પૂછે કાર્બોક્સિલ સાથે કેટલા પરમાણુ હોય કાર્બનના? તો કે 20 કાર્બનના પરમાણુ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ફેટી એસિડ બે પ્રકારે હોય. કાં તો સંતૃપ્ત હોય અથવા તો કેવો હોય છે? અસંતૃપ્ત હોય. આપણે એના વિશે અભ્યાસ કરી. પણ પહેલા વિદ્યાર્થી મિત્રો આટલું બોર્ડ વર્ક અને આટલું બોર્ડ વર્ક તમારે ઉતાર નાખવાનું છે. મારા સ્પેસનો અભાવ છે એટલે હું આ જવા દઉં છું અને આપણે જોઈએ કે ફેટી એસિડના બે પ્રકારો સંતૃપ્ત અને અસંતૃપ્ત વિશે અભ્યાસ કરીએ. તો તમારા બોર્ડ વર્ક ઉતારી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ફેટી એસિડ છે તેમાં બે પ્રકારે હોય. ફેટી એસિડમાં બે પ્રકારે હોય. પહેલા ફેટી એસિડ કેને કહેવાય? યાદ હોવું જોઈએ. કેને કહેવાય? કે એક આર સમૂહ હોય. આર સમૂહ સાથે શું હોય? COOH હોય એટલે એને શું કહેવાય? ફેટી એસિડ કહેવાય. આ મગજમાં હોવું જોઈએ. હવે ફેટી એસિડ છે તેના બે પ્રકાર છે. ક્યાં ક્યાં બે પ્રકાર? એક સંતૃપ્ત ફેટી એસિડ, સંતૃપ્ત ફેટી એસિડ, અને એક અસંતૃપ્ત ફેટી એસિડના બે પ્રકાર હોય. સંતૃપ્ત ફેટી એસિડ હોય અને અસંતૃપ્ત પણ હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ સંતૃપ્ત ફેટી એસિડ કેને કહેવાય? કે કાર્બન કાર્બન વચ્ચે એટલે કે દ્વિબંધ વગર હોય. આપણે લખી કે દ્વિબંધ વગર હોય એટલે કે તેમાં દ્વિબંધ ન હોય. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય. તો તમે બતાવેલું છે જોઈ શકો. કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય તેને સંતૃપ્ત કાર્બન કહેવાય. સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો સંતૃપ્ત ફેટી એસિડ કેને કહેવાય? કે જે દ્વિબંધ વગરના, એટલે કે માત્ર એક જ બંધ હોય, દ્વિબંધ ન હોય, એક જ બંધ હોય. કાર્બન કાર્બન વચ્ચે માત્ર એક જ બંધ હોય તેને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. કાર્બન કાર્બન વચ્ચે માત્ર કેટલો બંધ હોય? એક જ બંધ હોય. અહીંયા અસંતૃપ્ત ફેટી એસિડ કેને કહેવાય? કે તેમાં દ્વિબંધ વાળા હોય. આપણે લખી કેવા હોય? દ્વિબંધ વાળા હોય. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય તેને અસંતૃપ્ત ફેટી એસિડ કહે છે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, બે બંધ હોય તો તેને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. વિદ્યાર્થી મિત્રો અહીં રિપીટ કરું છું, ફેટી એસિડ બે પ્રકાર હોય. સંતૃપ્ત ફેટી એસિડ પણ હોય અને અસંતૃપ્ત પણ હોય.
તો સંતૃપ્ત કેને કહેવાય કે દ્વિબંધ વગરના, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે માત્ર કેટલો હોય? એક જ બંધ હોય. બરોબર છે. તો એનું ઉદાહરણ કયું છે? તો આપણે ઉદાહરણ લખી એ પહેલા આપણે સમજી કે અસંતૃપ્ત કેને કહેવાય કે દ્વિબંધ વાળા, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય તેને શું કહેવાય? દ્વિબંધ. એટલે કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય ત્યારે એને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો ત્યારે તે આપણે એક્સ્ટ્રા વસ્તુમાં થોડીક લખી, આપણી બુક્સમાં નથી, કે જ્યારે અસંતૃપ્ત કાર્બન હોય ત્યારે તે હાઇડ્રોજન કે હેલોજન સાથે પ્રક્રિયા કરે. હાઇડ્રોજન કે હેલોજન સાથે પ્રક્રિયા કરે. આ હેલોજન એટલે તમારે કાર્બન આપણે આવતું જ હોય કેમેસ્ટ્રીની અંદર, ક્લોરીન, ફ્લોરીન, આયોડીન, આ બધા કયા સ્વરૂપે હોય? હેલોજન સ્વરૂપે હોય. કે જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, અને દ્વિબંધ હોય ત્યારે એ અસંતૃપ્ત ફેટી એસિડ કાં તો હાઇડ્રોજન ને કાં તો હેલોજન સાથે પ્રક્રિયા કરે. તો આપણે એક ઉદાહરણ લઈએ. બરાબર. દાખલા તરીકે CH3 CH2 આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. દાખલા તરીકે CH3 IH 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 CH3, પછી CH2 તો C એક અહીંયા H લઈ, એક અહીંયા લઈ, CH3 CH2. હવે એની સાથે આપણે જોઈએ કે C ડબલ બોન્ડ C, આ ડબલ બોન્ડ આવી ગયો, બે બંધ આવ્યા, એક અહીંયા H એક અહીંયા H. ધ્યાન રાખજો એ ડબલ બોન્ડ છે અને એની સાથે શું હોય? કાર્બોક્સિલ સમૂહ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ફેટી એસિડ છે તેમાં બે પ્રકારે હોય. ફેટી એસિડમાં બે પ્રકારે હોય. પેલા ફેટી એસિડ કેને કહેવાય? યાદ હોવું જોઈએ. કેને કહેવાય? કે એક R સમૂહ હોય, R સમૂહ સાથે શું હોય? COOH હોય, એટલે એને શું કહેવાય? ફેટી એસિડ કહેવાય. આ મગજમાં હોવું જોઈએ. હવે ફેટી એસિડ છે તેના બે પ્રકાર છે. ક્યાં ક્યાં બે પ્રકાર? એક સંતૃપ્ત ફેટી એસિડ, સંતૃપ્ત ફેટી એસિડ, અને એક અસંતૃપ્ત. ફેટી એસિડના બે પ્રકાર હોય. સંતૃપ્ત ફેટી એસિડ હોય અને અસંતૃપ્ત પણ હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ સંતૃપ્ત ફેટી એસિડ કેને કહેવાય? કે કાર્બન કાર્બન વચ્ચે એટલે કે દ્વિબંધ વગર હોય. આપણે લખી કે દ્વિબંધ વગર હોય, એટલે કે તેમાં દ્વિબંધ ન હોય, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય. તો તમે બતાવેલું છે જોઈ શકો, કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય તેને સંતૃપ્ત કાર્બન કહેવાય, સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો સંતૃપ્ત ફેટી એસિડ કેને કહેવાય? કે જે દ્વિબંધ વગરના, એટલે કે માત્ર એક જ બંધ હોય, દ્વિબંધ ન હોય, એક જ બંધ હોય, કાર્બન કાર્બન વચ્ચે માત્ર એક જ બંધ હોય તેને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. કાર્બન કાર્બન વચ્ચે માત્ર કેટલો બંધ હોય? એક જ બંધ હોય. આયા અસંતૃપ્ત ફેટી એસિડ કેને કહેવાય? કે તેમાં દ્વિબંધ વાળા હોય. આપણે લખી કેવા હોય? દ્વિબંધ વાળા હોય, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય તેને અસંતૃપ્ત ફેટી એસિડ કહે છે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, બે બંધ હોય તો તેને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. વિદ્યાર્થી મિત્રો અહીં રિપીટ કરું છું, ફેટી એસિડ બે પ્રકાર હોય. સંતૃપ્ત ફેટી એસિડ પણ હોય અને અસંતૃપ્ત પણ હોય. તો સંતૃપ્ત કેને કહેવાય? કે દ્વિબંધ વગરના, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે માત્ર કેટલો હોય? એક જ બંધ હોય. બરોબર છે. તો એનું ઉદાહરણ કયું છે? તો આપણે ઉદાહરણ લખી એ પહેલા આપણે સમજી કે અસંતૃપ્ત કેને કહેવાય? કે દ્વિબંધ વાળા, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય તેને શું કહેવાય? દ્વિબંધ. એટલે કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય ત્યારે એને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો ત્યારે તે આપણે એક્સ્ટ્રા વસ્તુમાં થોડીક લખી, આપણી બુક્સમાં નથી, કે જ્યારે અસંતૃપ્ત કાર્બન હોય ત્યારે તે હાઇડ્રોજન કે હેલોજન સાથે પ્રક્રિયા કરે. હાઇડ્રોજન કે હેલોજન સાથે
પ્રક્રિયા કરે. આ હેલોજન એટલે તમારે કાર્બન આપણે આવતું જ હોય કેમિસ્ટ્રીની અંદર. ક્લોરીન, ફ્લોરિન, આયોડિન આ બધા કયા સ્વરૂપે હોય? હેલોજન સ્વરૂપે હોય. કે જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, અને દ્વિબંધ હોય ત્યારે એ અસંતૃપ્ત ફેટી એસિડ કાં તો હાઇડ્રોજન ને કાં તો હેલોજન સાથે પ્રક્રિયા કરે. તો આપણે એક ઉદાહરણ લઈએ. બરાબર, દાખલા તરીકે CH3 CH2 આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. દાખલા તરીકે CH3 IH 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 CH3 પછી CH2 તો C એક અહીંયા H લઈ, એક અહીંયા લઈ, CH3 CH2. હવે એની સાથે આપણે જોઈએ કે C ડબલ બોન્ડ C. આ ડબલ બોન્ડ આવી ગયો, બે બંધ આવ્યા, એક અહીંયા H એક અહીંયા H. ધ્યાન રાખજો એ ડબલ બોન્ડ છે અને એની સાથે શું હોય? કાર્બોક્સિલ સમૂહ. કેવો હોય? કાર્બોક્સિલ સમૂહ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બોર્ડમાં એક એક્ઝામ્પલ માટે મેં આપ્યું છે કે પહેલાં તો ફેટી એસિડ તો છે જ, કારણ કે એક આર સમૂહ છે અને એક કાર્બોક્સિલ સમૂહ છે. તો આટલો સમૂહ છે, આટલો સમૂહ એ આર સમૂહ, અને એની સાથે કયો છે? કાર્બોક્સિલ સમૂહ. હવે જ્યારે આર સમૂહમાં, કયા સમૂહમાં? આર સમૂહમાં. આર સમૂહમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, તો અહીં દ્વિબંધ છે, કાર્બન કાર્બન વચ્ચે કેવો દ્વિબંધ હોય ત્યારે તેને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. તો આ અસંતૃપ્ત ફેટી એસિડ છે. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો તે કેની સાથે પ્રક્રિયા કરે? તો કે ભાઈ અહીંયા આપણે જોઈએ કે આ આર સમૂહ છે, દોરી લે એટલે આપણે ખ્યાલ આવે. આ આર સમૂહ છે અને આટલો સમૂહ કયો છે? કાર્બોક્સિલ સમૂહ. આટલો સમૂહ કયો છે? કાર્બોક્સિલ સમૂહ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી કે અહીંયા તે શું કરે? તો કે તે અહીંયા જે આ એસિડ છે તે હાઇડ્રોજિનેસ કરે. હાઇડ્રોજિનેસ એટલે કે હાઇડ્રોજન જોડે. ઉદાહરણ છે અસંતૃપ્તનું છે, સમજજો વિદ્યાર્થી મિત્રો. અસંતૃપ્તનું ઉદાહરણ છે. હવે અહીંયા શું ઉમેરો? H2 હાઇડ્રોજન વાયુ ઉમેરો ત્યારે તે નિકલ ઉદ્દીપકની મદદથી, નિકલ ઉદ્દીપકની મદદથી આ એક બોન્ડ તૂટી જાય. આ એક બોન્ડ તૂટી જાય. આ એક બોન્ડ તૂટી જાય એટલે કેવી થાય? જો C IH IH IH, ફરીથી C, અહીંયા H હતો, અહીંયા H હતો, અહીંયા C, અહીંયા ડબલ બોન્ડ C છે, અહીંયા H છે, અહીંયા H છે, અને અહીંયા આપણે ખબર છે C ડબલ OH. આ રીતના છે. તો હવે શું થાય વિદ્યાર્થી મિત્રો કે માનો કે હાઇડ્રોજન આપણે જોયું ને કે જે અસંતૃપ્ત હોય, આ કેનું ઉદાહરણ થયું? અસંતૃપ્ત. તો જ્યારે અસંતૃપ્ત હોય, કેવું હોય છે? અસંતૃપ્ત. ત્યારે તેમાં હાઇડ્રોજન વાયુ કા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે કા હેલોજન. આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ. H2 વાયુ ઉમેરો, હાઇડ્રોજન વાયુ ઉમેરો ત્યારે નિકલ ઉદ્દીપકની મદદથી તે જોડાય અને આ એક બોન્ડ તૂટી જાય. જો આ એક બોન્ડ તૂટ્યો એટલે થઈ ગયું. તો હવે વિદ્યાર્થી મિત્રો આ છે, આને સંતૃપ્ત કહેવાય. આ કેવું થઈ ગયું? સંતૃપ્ત. આ સંતૃપ્ત ફેટી એસિડ થઈ ગયો. એટલે આપણે એમ કહી શકીએ કે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત ફેટી એસિડ બની શકે છે. અસંતૃપ્ત ફેટી એસિડમાંથી સંતૃપ્ત. કારણ કે હવે જો અહીંયા ડબલ બોન્ડ હતા, અહીંયા શું હતું? આપણે બે અલગ કરી નાખી. અહીંયા શું હતું? ડબલ બોન્ડ હતા. એ ડબલ બોન્ડમાં હાઇડ્રોજન વાયુ ઉમેરાણો એટલે ડબલ બોન્ડમાંથી એક બંધ તૂટી ગયો એટલે એમાં H2 ઉમેરાઈ ગયા, બે H ઉમેરાઈ ગયા. એટલે પરિણામે હવે કેવું થઈ ગયું? સંતૃપ્ત થઈ ગયું. તો જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ થઈ ગયું. તો આપણે ખ્યાલ આવી જાય કે આ રીતના આપણે કહી શકીએ કે ફેટી એસિડ છે બે પ્રકારે છે. સમજો, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત હોય ત્યારે દ્વિબંધ વગરના હોય, એક એક બંધ જ હોય, તો એ સંતૃપ્ત કહેવાય ફેટી એસિડ. અને અસંતૃપ્ત ફેટી એસિડ એટલે તો કે ત્યાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બોન્ડ આવેલા હોય, તેને કેવા કહેવાય? અસંતૃપ્ત કહેવાય. પણ અસંતૃપ્તમાં તમે H2 અથવા તો હેલોજન સાથે પ્રક્રિયા કરી શકે. આપણે H2 આરે હાઇડ્રોજન સાથે કરાવી તો H2 ઉમેર્યું એટલે નિકલ ઉદ્દીપકની મદદથી ત્યાં એક બોન્ડ તૂટી ગયો અને કેમાં ફેરવાઈ ગયો? સંતૃપ્તમાં ફેરવાઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ કેને કહેવાય. એના ઉદાહરણો લખવા હોય તો લખી શકીએ આપણે. તો સંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ ક્યાં ક્યાં છે? એક પામિટિક એસિડ અને બીજું ઉદાહરણ લખી રાખો સ્ટીરિક એસિડ. નામ યાદ રાખવાના છે, એનું બંધારણ આપણે ખાલી જોવાની અત્યારે કાંઈ જરૂર છે નહીં. પામિટિક એસિડ અને
સ્ટીરિક એસિડ. તો આપને થાય કે અસંતૃપ્ત કાર્બનના ઉદાહરણો ક્યાં ક્યાં? તો કે ઓલિક એસિડ અને કીટોનિક એસિડ. આના આપણે ઉદાહરણો લખીએ, સાઈડમાં લખી નાખી. ઓલિક એસિડ અને બીજું આપણે કહી શકીએ કીટોનિક એસિડ. આ બંને ઉદાહરણો છે કેના છે? અસંતૃપ્ત કાર્બનના છે. તો આપણે પૂછે કે ભાઈ સંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ આપો જી, તો કે ભાઈ પામિટિક અને સ્ટીરિક એસિડ. અને અસંતૃપ્તના ઉદાહરણ આપો જી, તો કે ઓલિક અને કીટોનિક એસિડ છે તે કેના છે? અસંતૃપ્તના ઉદાહરણ છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ફેટી એસિડને બે પ્રકાર જોયા. એક કયું છે? તો કે ભાઈ સંતૃપ્ત અને અસંતૃપ્ત. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરવાની છે એ ટોપિક છે આપણો ગ્લિસરોલ. તો અહીંયા સુધી તમારે બોર્ડ વર્ક વ્યવસ્થિત ઉતાર નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી આપણે લઈએ ફેટી એસિડ. ફેટી એસિડમાં શું હોય? આર સમૂહ સાથે કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો. હવે તેમાં બે પ્રકાર હોય, કાં તો ફેટી એસિડ સંતૃપ્ત હોય અથવા અસંતૃપ્ત. સંતૃપ્ત કેને કહેવાય? તો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તેને શું કહેવાય? સંતૃપ્ત કહેવાય. આ જો ન દેખાતું હોય તો આપણે આ બાજુ લઈ લઈએ. કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તેને શું કહેવાય? સંતૃપ્ત કહેવાય. આ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ જોવો છો બધે એક બંધ, તો કેવું થયું? સંતૃપ્ત. અસંતૃપ્ત એટલે તો કે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે દ્વિબંધ હોય ત્યારે શું થાય? અસંતૃપ્ત. પણ કયા સમૂહમાં? આર સમૂહમાં. અહીંયા આટલો આર સમૂહ છે અને અહીંયા આટલો આર સમૂહ છે, ઓલો કાર્બોક્સિલ સમૂહ છે. તો આપણે એ પણ જોયું કે જ્યારે અસંતૃપ્ત કાર્બન હોય ત્યારે તે શું કરે? અસંતૃપ્ત ફેટી એસિડ હોય ત્યારે તેનો આર સમૂહ એટલે આ આર સમૂહ તે કેની સાથે પ્રક્રિયા કરે? કાં તો હાઇડ્રોજન સાથે કે હેલોજન સાથે પ્રક્રિયા કરે. તો આપણે હાઇડ્રોજન સાથે કરાવ્યું. એ ટુ મેરો એટલે એક બોન્ડ તૂટી ગયો એટલે કેમાં ફેરવાઈ ગયું? સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાઈ ગયું. એટલે કે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત ફેટી એસિડ બની શકે છે અને નિકલ ઉદ્દીપકની મદદથી. તો એના ઉદાહરણો જોઈએ, અસંતૃપ્તના અને સંતૃપ્ત ફેટી એસિડના આપણે ઉદાહરણો જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી ગ્લિસરોલની. આ તમારું બોર્ડ વર્ક ઉતારી લેજો ફેરબુકની અંદર, કારણ કે અમુક વસ્તુ તમને બુક્સની અંદર આપેલી હશે નહીં અને આટલી ડીપમાં કદાચ આપેલી નહીં હોય. તો ઉતારી લો, પછી આપણે આગળની રચના જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લિપિડનો એક પ્રકાર જોયો ફેટી એસિડ. હવે આપણે વાત કરી ગ્લિસરોલ. આપણે કેની વાત કરવાની છે? ગ્લિસરોલ. તો પહેલા તો ગ્લિસરોલના બીજા પણ નામ છે, જેમ કે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન પણ કહેવાય. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન પણ કહેવાય. અને બીજું છે તેને આલ્કોહોલ પણ કહે છે. એક પ્રકારનો શું છે? આલ્કોહોલ છે. તો આપણે જોઈએ કે ભાઈ ગ્લિસરોલ, પહેલા તો ગ્લિસરોલ છે એ એક સાદો લિપિડ છે. ખાસ યાદ રાખી કે ગ્લિસરોલ સાદો લિપિડ છે. એ લિપિડનો જ પ્રકાર છે. જેમ ફેટી એસિડ લિપિડનો પ્રકાર હતો એમ ગ્લિસરોલ પણ લિપિડનો પ્રકાર છે, પણ કેવો છે? સાદો લિપિડ છે. હવે આપણે ગ્લિસરોલનું જે સૂત્ર છે તે લખીએ એટલે આપણે ખબર પડે ને શા માટે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન કહેવાય. તો જો CH2 CH જોઈએ આપણે CH2 CH આ ઉપરાંત અહીંયા OH, અહીંયા પણ OH અને અહીંયા પણ OH. ટ્રાય એટલે ત્રણ, આ હાઇડ્રોક્સી, ત્રણ હાઇડ્રોક્સી છે એટલે ટ્રાયહાઇડ્રોક્સી. અને આપણે ખબર હોય ઇથેન મિથેન પ્રોપેન ત્રણ કાર્બન છે એટલે શું થાય? પ્રોપેન. તો એટલા માટે ગ્લિસરોલને બીજું શું કહેવાય? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. સમજો, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન, કારણ કે ત્રણ કાર્બન છે પ્રોપેન. તો પહેલી વસ્તુ આપણે જે ગ્લિસરોલ શું છે? તો એક પ્રકારનો સાદો લિપિડ છે, બરોબર છે. તો આપણે કહીએ કે એનું બીજું નામ શું ગ્લિસરોલનું? નીટમાં પૂછાય પણ, તો કે ભાઈ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. તો ટ્રાયહાઇડ્રોક્સી ત્રણ હાઇડ્રોક્સી છે. હાઇડ્રોક્સી એટલે ત્રણ એટલે ટ્રાયહાઇડ્રોક્સી, અને ત્રણ કાર્બન હોય એટલે આપણે ખબર પ્રોપેન, ઇથેન મિથેન પ્રોપેન તમારે કેમેસ્ટ્રીમાં આવે છે. તો એટલે આપણે એનું નામ છે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. અથવા બીજું એને શું કહે છે? આલ્કોહોલ પણ કહે છે. આ વસ્તુ મગજમાં રાખવાની છે. તો આ વાત કેની થઈ? ગ્લિસરોલની. બરાબર વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિપીટ કરું છું, યાદ રાખજો. આપણે એક બીજો સાદો લિપિડનો પ્રકાર જોઈએ છીએ, કયો છે? ગ્લિસરોલ. તો ગ્લિસરોલનું આપણે સૂત્ર પણ યાદ રાખવાનું, CH2OH, CHOH અને CH2OH. તો એનું બીજું નામ છે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન.
પ્રોપેન શું કામ ખબર પડી ગઈ આપને, અને બીજું આને આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે ઘણી વખત લિપિડ છે કયા સ્વરૂપે હોય, ફેટી એસિડ અને ગ્લિસરોલ બે ભેગા થઈને શું બનાવે છે, લિપિડ બનાવે છે. તેના વિશે આપણે ચર્ચા કરી. તો આ બોર્ડ વર્ક લખી નાખજો, આ ત્રણેય નામ પણ લખી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે વસ્તુની ચર્ચા કરી. કઈ કઈ? ફેટી એસિડ તરીકે લિપિડ, ગ્લિસરોલ તરીકે. હવે ઘણા લિપિડ એવા પણ હોય કે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોડાઈને શું બને છે, તો કે ભાઈ લિપિડ બને છે. ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોડાઈને શું બને છે, લિપિડ બને છે. તો પહેલાં આપણે એક શબ્દ સમજવો પડે. એ શબ્દ છે ગ્લિસરાઇડ. ગ્લિસરાઇડ કેને કહેવાય પહેલાં આપણે એ સમજી. આપણે એક શબ્દ સમજી. પહેલાં વિદ્યાર્થીઓ આપણે કેની ચર્ચા કરી છે એ હું તમને લખી નાખું એટલે તમારે ફેરબુક ઉતારવામાં સરળતા રહે. ફેટી એસિડ અને ગ્લિસરોલ સ્વરૂપે લિપિડ. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું કે ઘણી વખત ફેટી એસિડ અને ગ્લિસરોલ, હવે ફેટી એસિડ કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે એક કાર્બોક્સિલ સમૂહ એક આર સમૂહ એટલે ફેટી એસિડ, અને ગ્લિસરોલ એટલે CH2OH CHOH અને CH2OH ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન એ ગ્લિસરોલ. તો ગ્લિસરોલ અને ફેટી એસિડ બે જોડાઈને શું બને છે, લિપિડ બને છે. ત્યાં માટે એના માટે આપણે એક વિદ્યાર્થી મિત્રો એક શબ્દ સમજવો પડે, ગ્લિસરાઇડ. ગ્લિસરાઇડ કેને કહેવાય પહેલા આપણે એ સમજી. આ ગ્લિસરાઇડ શબ્દ આપણે સમજવો પડે કે ગ્લિસરાઇડ કેને કહેવાય. તો કે ફેટી એસિડ અને ગ્લિસરાઇડ સાથે એટલે કે ગ્લિસરોલ સાથે આપણે લખી ફેટી એસિડ ગ્લિસરોલ સાથે, ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થઈને એટલે કે એસ્ટરીકૃત થયો હોય ત્યારે તેને ગ્લિસરાઇડ કહેવાય. એસ્ટરીકૃત થયો હોય ત્યારે તેને ગ્લિસરાઇડ કહેવાય. એસ્ટરીકૃત એટલે કે એસ્ટર બંધથી જોડાણો હોય, યાદ રાખવાનું. એસ્ટરીકૃત એટલે બીજું કાંઈ નહીં, એસ્ટર બંધથી જોડાયેલો હોય. આપને ડેફિનેશન આપણી બુક્સની અંદર આટલું બધું આપ્યું નથી, પણ આપણે સમજવું જરૂરી છે કે લિપિડનો એક બીજો પણ પ્રકાર છે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ બે ભેગા થઈને શું બનાવે છે, લિપિડ બનાવે છે. તો એ માટે પહેલાં આપણે એક શબ્દ સમજવો પડે, ગ્લિસરાઇડ. ગ્લિસરાઇડ કેને કહેવાય કે એક ફેટી એસિડ એની સાથે ગ્લિસરોલ હોય. ફેટી એસિડ ગમે એટલા હોઈ શકે, પણ ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટર બંધથી જોડાય તો એને ગ્લિસરાઇડ કહેવાય. ક્યાં બંધથી જોડાય, એસ્ટર બંધ. અને એસ્ટર બંધ જ્યારે જોડાય ને ત્યારે H2O પાણીનો અણુ દૂર થાય. આ વસ્તુ યાદ રાખવાની કે એસ્ટર બંધ જોડાય ત્યારે કયો અણુ દૂર થશે, પાણીનો અણુ દૂર થાય. તો હવે આપણે જોઈએ કે આના પ્રકાર છે, તમારી બુક્સની અંદર આપેલા છે કે હવે પહેલા આપણે દોરી કે આપણે પહેલા જોવાનું છે ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાય એટલે લિપિડ બને. તો ફેટી એસિડ ગ્લિસરોલ સાથે ક્યાં એસ્ટરીકૃત એસ્ટર બંધથી જોડાય ત્યારે તેને શું કહેવાય, ગ્લિસરાઇડ કહેવાય. તો આપણે જેમ કે એક ઉદાહરણ તરીકે લઈએ. પહેલાં આપણે ગ્લિસરોલ લખી નાખી. ગ્લિસરોલનું સૂત્ર શું છે બોલો ਜੀ વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે. CH2 CH2 OH OH OH. આ શું છે તો કે ગ્લિસરોલ છે. હવે એની સાથે શું જોડાય, ફેટી એસિડ. ફેટી એસિડમાં બે વસ્તુ હોય, એક કાર્બોક્સિલ સમૂહ હોય. શું હોય, એક કાર્બોક્સિલ સમૂહ. અહીં લખીએ એટલે આપણે ખ્યાલ આવે. એક કાર્બોક્સિલ સમૂહ હોય અને એની સાથે શું હોય, આર સમૂહ. તો એને ફેટી એસિડ કહેવાય. તો કાર્બોક્સિલ સમૂહ છે મારે અહીં જોડવાનું છે એટલે હું આમ ઊંધું લખું છું, COOH થયું તો ઈ જ COOH, પણ મેં અહીંથી લખ્યું છે જોડવા માટે. અને એની સાથે શું હોય તો કે આર સમૂહ. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, આપણે કીધું ગ્લિસરાઇડ કેને કહેવાય કે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટર બંધથી જોડાય ત્યારે એને શું કહેવાય તો કે ભાઈ ગ્લિસરાઇડ કહેવાય. તો જ્યારે ગ્લિસરોલ સાથે એક ફેટી એસિડ જોડાયેલો હોય, ગ્લિસરોલ સાથે એક ફેટી એસિડ જોડાયેલો હોય ત્યારે તેને મોનોગ્લિસરાઇડ કહેવાય. મોનોગ્લિસરાઇડ કેને કહેવાય તો કે ગ્લિસરોલ સાથે
તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર કેનું છે? ગ્લિસરોલનું. એની સાથે એક શું જોડાયેલો છે? ફેટી એસિડ. તેની સાથે એક ફેટી એસિડ જોડાય, ફેટી એસિડ જોડાય તો એને કહેવાય મોનોગ્લિસરાઇડ. હવે બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ સમજવાનો. ગ્લિસરાઇડનો મતલબ તો ખબર છે કયો હશે? એસ્ટર બંધથી હશે, H2O થી દૂર થયો હશે. એટલા માટે હું કહું છું, હમણાં આપણે સમજી ડાયગ્લિસરાઇડ, કે જ્યારે ગ્લિસરોલ સાથે બે ફેટી એસિડ જોડાયેલા હોય, અહીં આપણે લખીએ R2, કેટલા ફેટી એસિડ જોડાયેલા? 2. ત્યારે એને શું કહેવાય? ડાયગ્લિસરાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો હું ખાલી બોલું છું, લખતો નથી. હવે તમને ખબર પડી ગઈ હશે મોનોગ્લિસરાઇડ એટલે તો કે ગ્લિસરોલ સાથે એક ફેટી એસિડ જોડાયેલો તેને મોનોગ્લિસરાઇડ કહેવાય. અને ગ્લિસરાઇડનો મતલબ આપણે સમજ્યા હતા હમણાં. મોનો એટલે એક અને ગ્લિસરાઇડ કેને કહેવાય આપણે અહીંયા સમજ્યા. ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટર બંધથી જોડાય એટલે એને એસ્ટરીકૃત થાય ત્યારે તે ગ્લિસરાઇડ કહેવાય. એટલે આ એસ્ટર બંધથી જોડાણા. કઈ રીતે એ પણ હમણાં બતાવું. હવે આપણે જોઈએ ટ્રાયગ્લિસરાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જ જવી જોઈએ. ટ્રાયગ્લિસરાઇડ એટલે કે ગ્લિસરોલ સાથે 3 શું જોડાયેલા હોય? ફેટી એસિડ જોડાયેલા હોય એટલે એને શું કહેવાય? ટ્રાયગ્લિસરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જે ઉદાહરણ જોઈ છે, ઉદાહરણ કેનું જોઈ છે? ટ્રાયગ્લિસરાઇડનું. આપણે લખી નાખી દાખલા તરીકે ટ્રાયગ્લિસરાઇડ એટલે તમને ખ્યાલ આવે. હવે વિદ્યાર્થી મિત્રો એક એક વસ્તુ સમજાઈ ગઈ કે નહીં? મોનોગ્લિસરાઇડ એટલે તો કે એક ગ્લિસરોલ સાથે એક ફેટી એસિડ હોય, આ બે કાઢ નાખો, એક ફેટી એસિડ હોય તો એને મોનોગ્લિસરાઇડ. ડાયગ્લિસરાઇડ એટલે કે એક ગ્લિસરોલ સાથે બે ફેટી એસિડ હોય તો એને શું કહેવાય? ડાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડ એટલે કે એક ગ્લિસરોલ સાથે 3 ફેટી એસિડ હોય ત્યારે એને શું કહેવાય? ટ્રાયગ્લિસરાઇડ. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો એસ્ટરીકૃત થાય એટલે તો કે એસ્ટર બંધથી જોડાય. હવે એસ્ટર બંધથી જોડાય ત્યારે શું થાય? H2O દૂર થાય. બરાબર, H2O દૂર થાય. તો હું દોરું છું, ધ્યાન રાખજો. આમાંથી ગ્લિસરોલમાંથી એક H દૂર થાય, ગ્લિસરોલમાંથી શું થાય? H દૂર. અને COOH કાર્બોક્સિલ સમૂહ છે તેમાંથી OH દૂર થાય. આટલું દૂર થાય. જોવો છો વિદ્યાર્થી મિત્રો? એસ્ટર બંધ બને ત્યારે શું થાય? તો કે અહીંયાથી ગ્લિસરોલના આ ત્રણેયમાંથી H સમૂહ દૂર થાય અને જે ફેટી એસિડ છે તેનો જે કાર્બોક્સિલ સમૂહ છે તેમાંથી દરેકમાંથી OH દૂર થાય. એટલે આ OH2 તો જો શું દૂર થયું? એક O અને 2 H એટલે H2O દૂર થયા. પાણીનો અણુ દૂર થયો એટલે એને નિર્જલીકરણ કહેવાય. શું કહેવાય? યાદ રાખવાનું. શું કહેવામાં આવે? નિર્જલીકરણ. હવે વિદ્યાર્થી મિત્ર નિર્જલીકરણ થયા પછી તમે એને બંધને ગોઠવો જી. હવે હું આને થોડુંક ઉલટાવી નાખીશ. આ H આગળ લઈ લઉં છું કારણ કે કાર્બન એરે બંધ કરવો છે એટલા માટે. બરાબર છે? વસ્તુ આપણે H કરી છે, બરાબર ધ્યાન રાખજો. H2C આ જ છે, CH2 જ છે પણ C ને મેં આ બાજુ લઈ લીધું, H2 અહીંયા લીધું છે. બરાબર છે? એની સામે આપણે લઈએ, અહીંયા શું વધે? CH. અને અહીંયા શું વધશે? આ CH અને C2H છે આ રીતના. બરાબર છે? ત્યારબાદ આપણે જોઈએ કે અહીંથી H દૂર થઈ ગયો એટલે શું વધ્યું? O વધ્યા ખાલી. તો જો અહીં O જોડી દો, O વધ્યા. હવે અહીંથી આ OH સમૂહ થઈ ગયા એટલે O અને C વધ્યા. શું વધ્યા છે? OC. ધ્યાન રાખજો, OC અને અહીંયા R1, R2 અને R3 જોઈ શકો છો. તો ક્યાં બંધથી જોડાઈ ગયા? એસ્ટર બંધથી જોડાઈ જાય છે. બરોબર, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે કીધું છે કે ટ્રાયગ્લિસરાઇડનું ઉદાહરણ લીધું છે આપણે. એની અંદર જેમ કે નિર્જલીકરણની પ્રક્રિયા થાય, આપણી બુક્સમાં આટલું ડીપમાં નથી આપેલું પણ આપણે સમજવું જરૂરી છે. તો આ તમને જે મળ્યો, આ શું મળ્યો? તો કે ટ્રાયગ્લિસરાઇડનું ઉદાહરણ છે પણ આપણી બુકની અંદર કંઈક બીજી રીતે આપ્યું છે. કઈ રીતે આપણે જોઈએ? આ જ સમૂહ છે, આ ટ્રાયગ્લિસરાઇડ છે. આ શું છે? ટ્રાયગ્લિસરાઇડ. હવે આપણે બુકની અંદર આપ્યું, આપણે એ રીતના યાદ રાખી. વસ્તુ સેમ જ છે, એમાં કંઈ બહુ જાજો ડિફરન્ટ નથી પણ જે વસ્તુ આપણે બતાવી છે એ આપણે લઈ. આપણી બુકની અંદર આ રીતના આપ્યું છે કે CH2
બરાબર છે. CH અને CH2 અહીંયા આ રીતના છે. હવે અહીંયા એને શું કર્યું છે આપણે સમજીએ. અહીંયા કે અહીંયા O આમનમ છે, આ O છે, પછી અહીંયા C છે, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા C છે, અહીંયા C આપ્યો છે, ઉપર ડબલ બોન્ડ કરીને O છે ને અહીંયા R1 લખ્યું છે. આ રીતના છે, બીજું કાંઈ છે નહીં. બરાબર છે. આ સમૂહ છે ને આ બાજુ લઈ લીધો છે આપણી બુકમાં, આ સમૂહ છે ને આ બાજુ લીધો. જો O આવી જશે, C નો C રહેશે, ડબલ બોન્ડ કરીને O ક્યાં જવા દેશે? ઉપર કાવા દેશે. એટલે ડબલ બોન્ડ કરીને ઉપર આવી ગયા. અહીંયા લખો R2 અને R3 શું છે? તો જે વસ્તુ સેમ છે, O છે, O લખી નાખો. C અહીંયા લખો, ડબલ બોન્ડ કરીને ઉપર O જવા દીધો અને અહીંયા શું આવે? R3. આ રીતના આપણી બુકની અંદર છે. પણ આનો મતલબ વિદ્યાર્થી મિત્રો એક જ થાય. કદાચ તમને નીટની અંદર ઘણી વખત આ રીતના ટ્રાયગ્લિસરાઇડ આપ્યું, ઘણી વખત આ રીતના આપ્યું હોય, પણ બુકમાં આ રીતના આપેલું છે એટલે આપણે આ રીતના યાદ રાખીશું. કઈ રીતના છે વિદ્યાર્થી મિત્રો સમજો. અહીંયા CH2 આપણે આ લખ્યું છે આપણે બોન્ડ જોડવા માટે, પણ આપણે અહીંયા ફરીથી અહીં લઈ લીધું CH2. વસ્તુ તો એક જ થઈ. CH CH2 CH2 રેડી. અહીંયા O છે, O એમ નંબર રાખ્યા છે, C અહીં રાખ્યો છે. આ O તેને ઉપર ડબલ બોન્ડ કરીને જવા દીધો છે. અહીંયા જે O છે એને આ બાજુ ડબલ બોન્ડ કરીને ઉપર જવા દીધો અને અહીંયા O છે એને અહીંયા ડબલ બોન્ડ કરીને ઉપર જવા દીધો. આ ટ્રાયગ્લિસરાઇડનું ઉદાહરણ છે. એ કેમ આપ્યું છે? આપણી બુકની અંદર આપ્યું છે. તો ચરબી અને તેલ ટ્રાયગ્લિસરાઇડના ઉદાહરણ છે. લખ નાખજો. ટ્રાયગ્લિસરાઇડના ઉદાહરણ ચરબી અને તેલ કેના ઉદાહરણ છે? ટ્રાયગ્લિસરાઇડના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ટ્રાયગ્લિસરાઇડની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઘણી વખત જટિલ લિપિડ તરીકે અથવા ગલનબિંદુના આધારે મેદ અથવા ચરબી તરીકે તેને ઓળખવામાં આવે છે. તેના વિશે આપણે અભ્યાસ કરી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આનું બોર્ડ વર્ક કરી નાખજો. હજી કહું છું, ફેટી એસિડ અને ગ્લિસરાઇડ કેને કહેવાય? કે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થઈને એસ્ટર બંધથી જોડાય ત્યારે શું થાય? H2O દૂર થાય ત્યારે તેને ગ્લિસરાઇડ કહેવાય. ગ્લિસરાઇડ 3 પ્રકારનો હોય. મોનોગ્લિસરાઇડ, એક ગ્લિસરોલ સાથે એક ફેટી એસિડ હોય તો મોનોગ્લિસરાઇડ. ડાયગ્લિસરાઇડ, એક ગ્લિસરોલ સાથે 2 ફેટી એસિડ હોય તો ડાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડ, એક ગ્લિસરોલ સાથે 3 ફેટી એસિડ હોય તો ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડનું આપણે ઉદાહરણ આપ્યું કે ટ્રાયગ્લિસરાઇડ છે તે એસ્ટરીકૃત થઈને H2O દૂર થાય. અહીં વિદ્યાર્થી મિત્રો તમે લખો 3H2O દૂર થયા, 3H2O દૂર થયા. જો એક આ 2 અને 3 H2O દૂર થયા. તો એસ્ટર બંધથી જોડાઈ ગયા. આપણે જોઈએ ક્યાં બંધથી જોડાણા છે? એસ્ટર બંધથી અહીં જોડાઈ ગયા છે. રેડી. તો આ એસ્ટર બંધથી જોડાઈ ગયા, એસ્ટરીકૃત થઈ ગયા છે. તો હવે આપણે જોઈએ કે આ વાત થઈ ટ્રાયગ્લિસરાઇડની અને એના ઉદાહરણો પણ જોયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ ગલન બિંદુના આધારે તે મેદ અથવા તેલ તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે આપણે જોઈએ એની પહેલા બોર્ડ વર્ક તમે ઉતારી નાખજો. તો આપણે જોઈએ એના આધારે જોઈએ કે ગલન બિંદુના આધારે મેદ કે જેનું ગલન બિંદુ કેવું હોય? ઊંચું હોય. અને તેલ જેનું ગલન બિંદુ કેવું હોય? તો કે નીચું હોય છે. તો ગલન બિંદુના આધારે ચરબી આપણે જે કે લિપિડ છે તે મેદ કે તેલ સ્વરૂપે હોઈ શકે છે. તો ઊંચું ગલન બિંદુ એટલે? તો વિદ્યાર્થી મિત્રો ઊંચું ગલન બિંદુ એટલે એનો મતલબ એમ કે ધારો કે ઘી છે એનું ગલન બિંદુ ઊંચું કહેવાય. શું કામ? કારણ કે ઉનાળાની અંદર આપણે જોઈએ તો ઘી છે કેવું હોય? ઢીલું હોય. પણ જેવો શિયાળો આવશે ત્યારે એનું ગલન બિંદુ ઊંચું છે એટલે શિયાળાની અંદર એ ઘન સ્વરૂપમાં આવી જાય. પ્રવાહીથી કયા સ્વરૂપમાં આવી જાય? ઘન સ્વરૂપમાં આવી જાય. એટલે કે ઘટ થઈ જાય ઘી. એ આપણે બધાને ખબર હોય. આપણે ઘી છે એ ઘી તમે ઉનાળાની અંદર બહાર હશે તો એકદમ ઢીલું હશે, પણ એ જ ઘીને તમે ઉપાડીને ફ્રીજમાં મેલી દેશો અને પછી તમે જોશો તો એનું જે મેદ ચરબી છે, મતલબ કે જે ઊંચું એનું ગલન બિંદુ કેવું છે? ઊંચું છે. એટલે પરિણામે શિયાળાની અંદર તમે જોશો ઘી છે એ જામી જાય. તો એ પ્રમાણે એટલે આ લિપિડ છે કયા સ્વરૂપે કહેવાય? મેદ સ્વરૂપે કહેવાય. તેલ સ્વરૂપે એટલે તો કે એનું ગલન બિંદુ નીચું હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી, સિંગ તેલનો ડબ્બો આપણે હોય ઘરે, સિંગ તેલનો ડબ્બો જોતા હોય. હવે હું એ શિયાળાની અંદર સિંગ તેલ જામી જાય છે? તમે જોયું કોઈ દિવસ કે શિયાળાની અંદર આજ તો સિંગ તેલ જામી ગયું? તમે ડબ્બાને કોઈ દિવસ ગેસ ઉપર મેલો નહીં, કારણ કે એનું ગલન બિંદુ જ કેવું છે? નીચું છે. એટલે શિયાળાની અંદર જામશે નહીં. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે
કે ગલનબિંદુના આધારે મેદ અથાતે તે શું હોય? તેલ સ્વરૂપે હોય. મેદ હોય તેનું ગલનબિંદુ કેવું હોય? ઊંચું હોય. આપણે એટલું જ યાદ રાખવાનું કે ગલનબિંદુ ઊંચું હોય એટલે શું થાય? કે શિયાળાની અંદર તે જામી જાય, અને ગલનબિંદુ નીચું હોય એટલે શિયાળામાં જામે નહીં, એટલે એને ગલનબિંદુ નીચું કહેવાય. તો આપણે ઉદાહરણો જોઈએ, ક્યાં ક્યાં ઉદાહરણો છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે મેદના ઉદાહરણ લઈએ. મેદના ઉદાહરણ લઈએ, ક્યાં ક્યાં સ્વરૂપે મેદ હોઈ શકે? ઘી, માખણ, પ્રાણી ચરબી, વનસ્પતિ ઘી. ઘી, માખણ આપણે જોઈએ પ્રાણી ચરબી, પ્રાણીની ચરબી અને વનસ્પતિ ઘી. આ બધા કેના છે? મેદના પ્રકાર છે. એટલે કે તેનું ગલન બિંદુ ઊંચું હોય તો શિયાળો આવે ત્યારે જામી જાય. હવે આપણે જોઈએ તેલના ઉદાહરણ. તેલના ઉદાહરણ ક્યાં ક્યાં છે? તો કે જિંજેલીનું તેલ. જિંજેલીનું તેલ એટલે વિદ્યાર્થી મિત્રો બીજું કાંઈ નહીં, તલનું તેલ, એને જિંજેલીનું તેલ કહેવાય. બીજું સિંગ તેલ, પછી જેમ કે ફિશ લીવર ઓઇલ વગેરે. ફિશ લીવર ઓઇલ વગેરે કેના ઉદાહરણ છે? મેદના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો ગલન બિંદુના આધારે લિપિડ બે પ્રકારના હોઈ શકે, મેદ સ્વરૂપે હોય અથવા તેલ સ્વરૂપે. જો મેદ સ્વરૂપે હોય તેનું ગલન બિંદુ ઊંચું હોય, મતલબ કે શિયાળાની અંદર તે બધું જામી જાય, ઘી, માખણ, પ્રાણી ચરબી, વનસ્પતિ ઘી. અને તેલ સ્વરૂપે તેનું ગલન બિંદુ કેવું હોય? નીચું હોય, એટલે કે શિયાળાની અંદર તે જામશે નહીં. જેમ કે જીમજેલી તેલ, જીમજેલી તેલ એટલે તલનું તેલ, સિંગ તેલ વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક છેલ્લો પ્રકાર સમજવાનો છે, જટિલ લિપિડ. તો આ બોર્ડ વર્ક કરી લેજો, આપણી બુક્સની અંદર બધા ઉદાહરણો નહીં આપેલા હોય. હવે આપણે વિષય કરી જટિલ લિપિડ. એની પહેલા બોર્ડ વર્ક ઉતારી લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ જટિલ લિપિડ કેને કહેવાય? તો કે જટિલ લિપિડ કેને કહેશું? કે કેટલાક લિપિડમાં ફેટી એસિડ હોય, આપણે જોઈ શકીએ છીએ આ બધા એસ્ટર બંધથી જોડાયેલા ફેટી એસિડ છે. એ ઉપરાંત ગ્લિસરોલ પણ હોય, પણ એની સાથે બિન લિપિડ ભાગ હોય. બિન લિપિડ એટલે એક્ઝામ્પલ તરીકે લઈએ, કોઈ પણ એક ભાગ જોડાઈ જાય, જેમ કે ઘણીવાર ફોસ્ફેટ જોડાઈ જાય, ઘણીવાર પ્રોટીન જોડાઈ જાય. તો આ રીતના ફોસ્ફેટ, પ્રોટીન, કોઈ પણ બિન લિપિડ ભાગ જોડાઈ જાય એટલે એને કેવો કહેવાય? જટિલ લિપિડ કહેવાય. જેમ કે વિદ્યાર્થી મિત્રો ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ કે ફેટી એસિડ અને ગ્લિસરોલ સાથે શું જોડાઈ ગયો? ફોસ્ફેટ જોડાઈ ગયો. તમે જોઈ શકો છો ફોસ્ફેટ જોડાઈ ગયો એટલે એને શું કહેવાય? ફોસ્ફોલિપિડ કહેવાય. અને ફોસ્ફોલિપિડનું ઉદાહરણ કયું છે? તો દાખલા તરીકે લેસિથિન છે. એ કેનું ઉદાહરણ છે? આ લેસિથિન છે કેનું ઉદાહરણ છે? ફોસ્ફોલિપિડનું ઉદાહરણ છે. તો કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચર માત્ર યાદ રાખવાનું છે. જેમ આપણે ટ્રાયગ્લિસરાઇડમાં જોયું તો એવું જ છે. જો CH2 CH CH2 બરાબર છે. અહીં H2O દૂર થતા હોય એ આપણને ખબર છે, હમણાં આપણે જોયું એટલે એ નથી જોતા. આ સેમ વસ્તુ એ છે, પણ અહીંયા ફેરફાર થયો છે. જો અહીં O, અહીં C ની જગ્યાએ શું આવી ગયો? P આવી ગયો, અહીં O આવી ગયા, એટલે ફોસ્ફેટ સમૂહ જોડાઈ ગયો. એટલે આ જોવો છો કે તમે થોડીક જટિલ રચના થઈ ગઈ. બરોબર છે. તો આપણે કહી શકીએ કે કોષરસ પટલમાં ફોસ્ફોલિપિડ છે તે જટિલ લિપિડનું ઉદાહરણ છે. તેનું ઉદાહરણ છે લેસિથિન. લેસિથિન તે ફોસ્ફોલિપિડનું ઉદાહરણ છે. અને આપણે ખબર જ હોય કોષરસ પટલ છે કેનું બનેલું હોય છે? તો કે ભાઈ ફોસ્ફોલિપિડનું બનેલું હોય છે. તો એનું ઉદાહરણ કયું? તો કે ભાઈ લેસિથિન. આ સ્ટ્રક્ચર માત્ર યાદ રાખવાનું છે. આમાં બીજું વિદ્યાર્થી મિત્રો આપણે બહુ ડીપમાં કાંઈ સમજવાની કોઈ જરૂર નથી, પણ આપણે જટિલ લિપિડ એટલે ખબર પડવી જોઈએ કે કેટલાક લિપિડમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ સાથે શું હોય? બિન લિપિડ ભાગ, જેમ કે ફોસ્ફેટ હોય અથવા પ્રોટીન હોય, કોઈ પણ ભાગ જોડાઈ જાય એટલે એને શું કહેવાય? જટિલ લિપિડ કહેવાય. બરાબર છે. તો આ વાત થઈ જટિલ લિપિડની. તો તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આનું બોર્ડ વર્ક ઉતાર નાખો. આપણે થોડીક આગળ રચના જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ચેતાપેશી છે. ચેતાપેશી એટલે ખબર છે? ચેતાકોષો અને તેમાં બીજા જે કણિકાઓ આવેલી હોય તે ભેગી થઈને શું બનાવે? ચેતાપેશી. તમારા 11માં આવી ચૂક્યું છે. ચેતાપેશી આપણે જોઈએ કે વધુ જટિલ સંરચનાવાળો લિપિડ છે. એટલે કે ચેતાતંતુમાં, ચેતાતંતુ કેને કહેવાય ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો? આ રીતના માનો કે ચેતાકોષ હોય, આવો શું હોય? ચેતાકોષ. આ ચેતાકોષનો આ શું કહેવાય? ચેતાતંતુ. ધ્યાન રાખજો, આ વિસ્તારને શું કહેવાય? ચેતાતંતુ. આ ચેતાતંતુ કહેવાય. ચેતાતંતુનું અહીં ક્યુ પડ આવેલું હોય? તો કે મજ્જાપડ. મજ્જાપડ એટલે કે ચરબીનું પડ આવેલું હોય એટલે એને મજ્જાપડ કહેવાય. આ જે મજ્જાપડ છે, આ મજ્જાપડ કેનું બનેલું હોય? તો કે ઘણી વખત લિપોપ્રોટીન અથવા ગ્લાયકોપ્રોટીનનું બનેલું. યાદ રાખજો કે ચેતાકોષ છે, ચેતાકોષમાં
જટિલ સંરચનાવાળો લિપિડ હોય. કઈ રીતે? તો કે ચેતાતંતુમાં તો આ ચેતાકોષ એનો આટલો ભાગ ચેતાતંતુ કહેવાય. આ ચેતાતંતુમાં મજ્જાપડ હોય ને આ મજ્જાપડ કેનું હોય? લિપોપ્રોટીન અથવા ગ્લાયકોપ્રોટીનનું બનેલું. બીજું, રુધિરમાં જોવા મળતું કોલેસ્ટ્રોલ યકૃતમાં સંશ્લેષણ પામે. શરીરની અંદર જે યકૃત છે એની અંદર કોલેસ્ટ્રોલ નિર્માણ પામે અને એનું અણુસૂત્ર ખાલી યાદ રાખવાનું છે. વધી કહું છું વિદ્યાર્થી મિત્રો, આપને આટલું ડીપમાં આપેલું નથી. આ અણુસૂત્ર યાદ રાખવાનું ખાલી. C27H45OH એટલે કે કાર્બન 27, હાઇડ્રોજન 45 અને OH સમૂહ હોય. તો અહીંયા આપણે કોલેસ્ટ્રોલની માત્ર એક સંરચના બતાવી છે, જેમાં 1, 2, 3, 4 રિંગ પૂરી હોય અને એક રિંગ કેવી હોય છે? અધૂરી હોય છે. આ ઉપરાંતમાં એ શું એક આવેલો હોય છે? OH સમૂહ આવેલો હોય. આ કોલેસ્ટ્રોલની રચના છે. ખાલી આ યાદ રાખવાનું અને આ અણુસૂત્ર. બાકી એમાં એટલું બધું ડીપમાં આપણે કંઈ આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લિપિડની રચના પૂરી કરી છે. હજી કહું છું, થોડોક લાંબો લેક્ચર થઈ ગયો છે. જો તમને ક્યાંય ન સમજાતો હોય તો મારા નંબર આપેલા છે. મારા નંબરની અંદર ગમે ત્યારે રિંગ કરો અને જો તમને યોગ્ય લાગ્યું હોય તો આપણે શું કરવાનું છે? યોગ્ય કોમેન્ટ કરી દેવાની છે, એટલે મને ખ્યાલ આવે કે તમને બરોબર સમજાઈ ગયું છે કે નથી સમજાયું. અને જો ન સમજાણું હોય તો મારા નંબર ઉપર તમે કોલ કરી લેજો, જેથી મને ખબર પડે કે આમાં તમને ક્યાં કન્ફ્યુઝન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.